ડાળીએ ડાળીએ દામોદરને પાંદડે પાંદડે પુરુષોત્તમ, કળીએ કળીએ કૃષ્ણને રજે રજમાં રાધા. કૃષ્ણ કનૈયાનું નામ આવતા જ નજર સમક્ષ પ્રેમનો સંસાર આવી જાય છે. કૃષ્ણ કૃષ્ણ એટલે કોઈને દુઃખમાં જોઈને એને મદદ કરનાર. કૃષ્ણ એટલે કરુણાકર, ગિરધારી અને એવા મનમોહક કાનાનો જન્મદિવસ હોય અને આપણે એને ના ઉજવીએ એ શક્ય નથી. કારણ કે કાનાનું નામ જેના હોઠો પર નથી એ માણસ છે કે નહીં તે અમને ખબર નથી. કોઈ કવિએ સરસ મજાની બે પંક્તિઓ લખેલી છે. અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી છે. અઘરી રચના પ્રેમની ક્યાં કોઈને સમજાણી છે. ઝેર હોય રાધા દિલની રાણી છે. ઝેર પીએ મીરા તો રાધા દિલની રાણી છે. જન્મો જન્મ ભવો ભવની એટલી જ કહાણી છે. જન્મો જન્મ ભવો ભવની એટલી જ કહાની છે. મળે એને કાનો, મળે એને કહાનો જેને ભક્તિ જીવનમાં માણી છે. જેને ભક્તિ જીવનમાં માણી છે. ઝેર પીએ મીરા તોય રાધા દિલની રાણી છે. તોય રાધા દિલની રાણી છે. પ્રેમથી મોટો આકાર અને કાનાથી મોટો કોઈ કલાકાર આ દુનિયામાં જોવા મળતો નથી. પ્રેમથી મોટો આકાર અને કાનાથી મોટો કલાકાર દુનિયામાં કોઈ જોવા મળતો નથી. એનાથી આગળ પણ જો કોઈ કવિએ સરસ મજાની જે વાત કરી છે કે મારી નબ્જ જોઈને એને બીમારી લખ્યું. મારી નબ્જ જોઈને એને બીમારી લખ્યું. રોગ પૂછ્યો તો વૃંદાવનથી પ્રેમ લખ્યું. રોગ પૂછ્યો તો વૃંદાવનથી પ્રેમ લખ્યું. કર્જદાર રહીશું જીવનમાં. કવિ શું કહેવા માંગે છે કે કર્જદાર રહીશું જીવનમાં. જેને દવાને બદલે મારા કૃષ્ણનું પ્રેમથી નામ લખ્યું. જેણે મારા કૃષ્ણનું પ્રેમથી નામ લખ્યું. એનાથી આગળ કવિ ખૂબ જ પોતાની જેને કહેવાય પોતાની કલમ દ્વારા સરસ મજાની બીજી પંક્તિઓ પણ લખવામાં આવે છે. કેવી પંક્તિઓ કે આજે એવા લાલાનો, એવા કૃષ્ણ કનૈયાનો જ્યારે જન્મ થવાનો હોય અને આપણે સૌ જ્યારે એ કાનાના વધામણા કરવા માટે પોતાની ભાવના જ્યારે પ્રગટ કરી રહ્યા હોય ત્યારે કવિની કલમ કેવી ચાલે છે કે ગાયનું માખણ યશોદાનો દુલાર. ગાયનું માખણ યશોદાનો દુલાર. આકાશના તારા કાનાનો શ્રૃંગાર. આકાશના તારા અને કાનાનો શ્રૃંગાર. આવી ગયા ફરી જુઓ નંદના લાલ. આવી ગયા ફરી જુઓ નંદના લાલ. સાંભળશે કાનો, સાંભળશે કાનો સહુના મનની પુકાર. સહુના મનની પુકાર. જય શ્રી કૃષ્ણ. સૌને હેપી જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ. સૌને મારા જય શ્રી કૃષ્ણ.